નમસ્તે ટુ ધી ઓલ વડીલ્સ એન્ડ માય જેન્ઝી ફ્રેન્ડ્સ. તો આજે હું કાંઈ તમને સ્પીચ કે એવું આપણે શું કહેવાય શ્લોક કે એવું કંઈ કહેવા નથી આવી. હું ખાલી એક તમારા માટે શોપિંગ મોલ લઈને આવી છું. જેમાં હું 3 પ્રકારની પ્રોડક્ટ્સ વેચું છું. 3 પ્રકારની પ્રોડક્ટ્સ વેચીશ, જેમાં 3 પ્રકારના ગુરુ છે. એમાં પહેલાં જે ગુરુ છે ને એ ગુરુ છે એ ગુરુ છે આસાન ગુરુ. આ ગુરુ કેવા હોય ખબર? કે આપણને બધું સિમ્પ્લિફાય કરી આપે. કે આપણને જો એક્ઝામ હોય તો આપણને ક્વેશ્ચન કહી દે કે આ ક્વેશ્ચન છે તમે પાકું કરીને આવજો. અને માર્ક્સ તો એ આપણે ધાર્યા હોય ને એના કરતાં તે બમણા આપી દે. એને કહેવાય આસાન ગુરુ. અને આ ગુરુ અત્યારે એટલા ટ્રેન્ડિંગમાં હાલે છે ને કે બધાને અત્યારે આ જ ગુરુ જોતા છે. અરે આમ જોવો ને તો આમ ધક્કા મૂકી થઈ જાય કે મારે આ ગુરુ જોતા. પણ એની કિંમત પણ ઓછી છે. આસાન ગુરુ ક્યારેય આપણને ખીજાતા નથી, ક્યારેય આપણને ટોન્ટ પણ ના મારે, એ ક્યારેય આપણને સફાઈ પણ નથી કરાવતા. અને જો તમે જો આગળના જીવનમાં શું થશે એ પણ આપણને સરખી રીતે સમજાવી નથી શકતા. પહેલે તો આપણે જો આસાન ગુરુ જો તમે ખરીદશો, આ જે 3 પ્રોડક્ટ્સ છે ને એમાંથી તમારે નક્કી કરવાનું કે હું આજે કઈ પ્રોડક્ટ ખરીદીને જઈશ. તો પહેલું એનું લક્ષણ એ છે કે જો આસાન ગુરુ ખરીદશો ને તમે, તો આસાન ગુરુમાં તમારે પહેલાં તો તમે છે ને સાવ ડોબા ડોબા બનશો. પછી બીજું છે તમે ફોલોવર્સ બનશો કોકના. અને ત્રીજું છે કે જો આપણે આસાન ગુરુ પસંદ કરીશું ને તો આપણી જે મૌલિકતા છે ને એ કોઈ દિવસ આપણે બહાર નહીં લાવી શકીએ. એ આસાન ગુરુ છે. આ ગુરુ અમારે બહુ ટ્રેન્ડિંગમાં હાલે છે. અને આ ગુરુ હું એવી રીતે વેચું છું ને કે કેમ કે બહુ બધા લેશે. અને અત્યારે એક એમાં આપણે સ્કીમ પણ કાઢી છે, બાય 1 get 1 ફ્રી. જે તમતાર મોજ કરો, લઈ જાઓ. અને અત્યારે હવે આ ગુરુ તમારે જો ખરીદવા હોય ને તો ઓફિશિયલ વેબસાઇટ છે આસાન ગુરુ કરીને, એમાંથી તમારે ખરીદી લેવાના. હવે બીજા ગુરુ છે, એ છે મીડિયમ ગુરુ. એટલે મીડિયમ ગુરુ કેવા ખબર? ક્યારેક ખીજાઈ જાય, એ આપણને ક્લાસમાં થોડુંક બોલવાઈ દે. પણ આસાન ગુરુ કેવા હોય કે આપણને ખાલી બોલ્યા રાખે, આખો દિવસ એમ ખાલી બોલ્યા જ રાખે ને આપણે આમ જોયા રાખવાનું કે હા કાંઈ નહીં, અમને તો મજા જ આવે છે, તમ તાર બોલો, અમારે કાંઈ બોલવું ન પડે, અમને મુશ્કેલી ના પડે. તો આ ગુરુ છે એની વાતચીત હોય છે એ મીડિયમ હોય છે, એના જે સ્ટુડન્ટ હોય છે એ મીડિયમ હોય છે, એ ગુરુ જે માર્ક્સ આપે ને એ પણ મીડિયમ હોય છે. એટલે આપણે ગણીએ ને તો બધું એ જે આ જે મીડિયમ ગુરુ છે ને એ ગુરુ છે ને એ આપણને મીડિયમ ગુરુ છે ને એ ગુરુ આપણને માર્ક્સ પણ મીડિયમ આપે છે. અને આ જે ગુરુ છે એના અસાઇનમેન્ટ એવા હોય કે ક્યારેક અઘરા લાગે, ક્યારેક હેલાઈ લાગે, એવું બધું હોય. જો તમે મીડિયમ ગુરુ ખરીદશો ને તો તમે કેવા બનશો? તમને ખબર છે? કોઈ હાથ ઊંચો કરશે? આપણે મીડિયમ ગુરુ ખરીદશું તો આપણે કેવા બનશું? મીડિયમ. આપણે મીડિયમ ગુરુ ખરીદ્યું તો મીડિયમ બનવી. અને મીડિયમનો સ્પેલિંગ આપણે એને પૂછવીને કે જો એમ થી શરૂઆત કરે અને એમ થી શરૂઆત કરે ને એટલે આપણે સમજી જવાનું કે આણે મીડિયમ ગુરુ પરચેસ કરેલા છે, એણે મીડિયમ ગુરુ ખરીદેલા છે. તો આ હતી મીડિયમ ગુરુની વાત. અને તમારે જે ખરીદવા હોય ને એ ગુરુને તમે યાદ રાખજો, પછી તમારે ખરીદી શકાય. અને હવે છેલ્લા છે લાસ્ટ એન્ડ એક્સપેન્સિવ ગુરુ. એની કિંમત એટલે હું કહી જ ના શકું કે એની કિંમત શું છે એમ. આ બહુ મોંઘી પ્રોડક્ટ છે અને એ ખરીદવાવાળા પણ એવા મરદના ફાડિયા હોય. અને એ કાંઈ જેવા તેવા ગુરુ નથી. એનું નામ છે અઘરા ગુરુ. અઘરા ગુરુ, અઘરા ગુરુ કોઈ જાણે? આપણે એક મૂવી છે દંગલ, બોલિવૂડનું, બાપુ સેહત કે લીએ તું તો હાનિકારક હે, સમજી ગયા બધા? તો એવા અઘરા ગુરુ. અને એ વાળા ગુરુ અઘરા. અને આ જે પ્રોડક્ટની લાક્ષણિકતા છે એ ગુરુ હોય ને એ કોઈ આપણને જવાબ જ ન આપે. આપણે આમ પાછળ ફરવીને ગોળ ફરવીને આપણે ગમે એટલું પૂછીને આપણને કોઈ જવાબ જ ન આપે. અને આપણને જવાબ આપે ને તો ખાલી આમ કરીને આમ કે આમ એટલું જ કરે. આપણે આશીર્વાદ રૂપ ગણવું પડે કે અઘરા ગુરુ આપણને એવી રીતે જવાબ આપે. પણ આપણા માટે જ સારું છે. આપણને જવાબ ન આપે ને તો આપણે શોધી શકીએ કે આપણે શું કરવાનું છે. અને એ કાંઈ થોડા ને કે ચેટ જીપીટી છે તો 299 કે આખા આપણા થઈ જાય, આપણે જે કેવી આપણું બધું કરી દે.
એવું નથી. અને આ જે પ્રોડક્ટ છે એ આપણે કહે ને કે ચકલા કોઈ દી બાજ ન બને, પણ જો બાજ બનવું હોય ને તો આપણે અઘરા ગુરુ ખરીદવા પડે. શું કેવું? અઘરા ગુરુ ખરીદવા પડે. કોણ કોણ ખરીદશો? તો હવે આપણને આપણે આ જે ગુરુ છે ને એને આપણે પ્રશ્ન પૂછવો હોય ને તો આપણે વિચાર કરવો પડે કે આનો હું એક પ્રશ્ન પૂછીશ ને તો એ આપણને આમાં 10 પ્રશ્ન પૂછશે. એની કરતાં રહેવા દઈએ કે આને પ્રશ્ન જ નથી પૂછવો આપણે. અને એના અસાઇનમેન્ટ તમે જોવો ને તો ક્યાંય મળે જ નહીં તમને. નો ચેટ જીપીટીમાં મળે, નો ગૂગલમાં મળે, ક્યાંય મળે જ નહીં. અને આ ટોપિક ફીણ આવી જાય મોઢામાં એવા એના ટોપિક હોય. અને એ જે ગુરુ હોય ને એ કાંઈ આપણને વાલી ન કરે કે એમ ન કે ગુડ ને બેટા વેરી ગુડ ને એ કાંઈ ઓલું સ્માઇલીવાળું ઢીંગલું ન આપણને આપે. એવા ગુરુ છે આ. પહેલાં તો જો આ પ્રોડક્ટ્સમાં મેં કીધું એ ગુરુ વખાણ નહીં કરે, પછી એ ગુરુ કોઈ દિવસ ગુડ નહીં કે, અને માર્ક્સ એ કોઈ દિવસ આપણને માર્ક્સ જ નહીં આપે. આપણે માર્ક્સની ઈચ્છા જ નહીં રાખવાની. અને જો કદાચ આપણે પાસ થઈ જાવી ને, માર્ક્સ નહીં ખાલી પાસ થાવીએ ને તોય તે આપણે જે માનતા કરી હોય ને આપણે ભગવાનને કે માતાજીને એનો આભાર માનવાનો કે હા ભાઈ મારી માનતા સફળ થઈ તો હું પાસ થઈ. બાકી પાસિંગ માર્ક્સ આવે એ પણ સારું કહેવાય. અને હા, આ જે પ્રોડક્ટ છે ને એ લોંગ ટર્મ માટે તમારે બેનિફિટ રહેશે. અને આપણા જે ઉપર દાદાઓ બેઠા છે એ એમ લખીને ગયા છે અને એણે કહ્યું છે કે જે અઘરા ગુરુ ખરીદે છે ને એ શ્રેયકર કહેવાય, શ્રેયકર. અને જે મીડિયમ ગુરુ ખરીદે છે ને એને કહેવાય પ્રેયકર. પ્રેયકર એટલે અભી તો મજા આएगा बाद में पछताओगे, एंड श्रेयकर એટલે अभी थोड़ा अघरा लगेगा बट बाद में फेमस होगा. એ છે આ ગુરુ. અને આ પ્રોડક્ટનો ફાયદો શું ખબર તમારે? કે આ પ્રોડક્ટ છે ને કોઈ લેવા માટે કાંઈ લાઈન નહીં, કાંઈ ગળદી નહીં. અને જે પ્રોડક્ટ લે ને એ બધા કેવા હોય ખબર? મરદના ફાડ્યા હોય. એ જ તે આ પ્રોડક્ટ લઈ શકે. અને આ જે તો આ પ્રોડક્ટની આપણે વાત થઈ ગઈ. અને આ ત્રણેય પ્રોડક્ટ છે એની મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી, ગેરફાયદા ફાયદા બધું તમને કહી દીધું. તો હવે તમારે નક્કી કરવાનું છે કે મારે કઈ પ્રોડક્ટ ખરીદવી. હવે તમારે પ્રોડક્ટ તમે ખરીદશો તો મારે એની કિંમત તો કેવી પડશે ને, કે એની કિંમત શું છે એમ. તો પહેલા ગુરુ કયા હતા? આસાન ગુરુ. તો આસાન ગુરુની કિંમત શું ખબર? એ હું તમને ટ્યુશનના ભાવમાં આપું. પછી છે મીડિયમ ગુરુ. એ મીડિયમ ગુરુ છે ને એ સ્કૂલના ભાવમાં તમને આપું. અને ત્રીજા ગુરુ મોસ્ટ એક્સપેન્સિવ, એની કિંમત હું નક્કી નથી કરી શકી. કદાચ આપણા જે આજના વક્તા છે એ એનું વક્તવ્ય આપે ને તમને એમાંથી અઘરા ગુરુની કિંમત સમજમાં આવી જાય. પછી આજે આપણા દાદાઓ છે બધા ઉપર, એને બધી બુક્સ લખેલી છે. તો આપણે એમાં એ બુક્સ વાંચશું ને તો કદાચ ખબર પડશે કે અઘરા ગુરુની કિંમત શું છે. અને આપણે નીચે જે આપણા બધા ગુરુ બેઠેલા છે એ પણ એનો જવાબ આપી શકશે. પણ મને તો નથી ખબર કે આ પ્રોડક્ટની કિંમત શું છે. તો બધા આ પ્રોડક્ટ ખરીદશો? ખબર પડી ગઈ બધાને? ત્રણેય પ્રોડક્ટ્સની માહિતી મળી ગઈ? ઓકે, તો તમે હવે ખરીદી લેજો. અને હું અંતમાં એ જ કહીશ કે હું મારા માતાજીને, મારા કુળદેવીને એ જ પ્રાર્થના કરીશ કે અહીંયા જેટલા બેઠા છે ને એ બધાને એની લાઈફમાં એકના એક અઘરા ગુરુ એને મળે જ તે. થેન્ક યુ.